ગુજરાત સ્થાપના દિનની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી થનાર હોય જેને લઈ સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા હતા. સવારે સુરત આવ્યા બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી મોડી સાંજે હવાઈ માર્ગે પર અમદાવાદ જશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર હોય જેને લઈ મુખ્યમંત્રી સવારે હવાઈ માર્ગે સુરત આવ્યા હતા અને ત્યારબાદ 10:30 મુખ્યમંત્રી હજીરા રોડ ખાતે આવેલ ઓરી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતને ખુલ્લી મૂકી હતી. ત્યારબાદ 12:30 વાગે 1-to-1 મિટિંગમાં અને 3:30 વાગે સેમિનાર અને અન્ય બેઠકમાં હાજરી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી સાંજે 7 વાગે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે વાય જંકશન વીઆર મોલ પાસે પોલીસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને રાત્રે 8 વાગે ડુમ્મસ સી ફેસ્ટ પર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગૌરવ બનતું ગુજરાત વિરાસતથી વિકાસ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે. એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે. વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર
સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને હવે આપણે તેમના જ માર્ગદર્શનમાં નવા આયામ પર લઈ જઈને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની નેમ રાખી છે. આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. આવી રિજિયોનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે અને 9 લાખ કરોડના 6800 જેટલા MOU પણ થયા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ તેમજ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજાર મળ્યું છે. હવે આજે ત્રીજી VGCR સુરતમાં ગુજરાત ગૌરવ દિવસે આયોજન એ અગત્યનું અને મહત્વનું સોપાન છે. દક્ષિણ ગુજરાતનો આ આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે. ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરી ગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે. નવસારી અને વલસાડમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને.